સમાચારમાં આગળ વાત કરવી છે દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ગરબાવો જોવા મળી રહ્યો છે કારણ કે ઉકાઈ ખાંડ મંડળી શુગર ફેક્ટરીના ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે। નરેશ પટેલે કસ્ટોડિયન કમિટીમાંથી પણ રાજીનામું આપ્યું છે। વ્યારા શુગરના પ્રમુખ માનસિંહ પટેલ પર આરોપ લગાવ્યો છે। મનસ્વી વહીવટ કરવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું। સાથે જ સુમૂલ ડેરીની મીટિંગમાં થોડા દિવસથી માનસિંહ પટેલનો વિરોધ પણ નોંધાવ્યો હતો। મીટિંગમાં નરેશ પટેલ સહિત ડિરેક્ટરો વિરોધ કરી રહ્યા છે। વ્યારા શુગરના સભાસદોના હિત વિરુદ્ધ કામગીરીનો રાજીનામામાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી રાજીનામું આપતા સહકારી રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બન્યું છે। માનસિંહભાઈ પોતે આ સંસ્થાના પ્રમુખ છે અને જ્યારે કંઈક એમના કામો માટે કંઈક કામ કરવાની જે ફરજ પડે ત્યારે એ એની રીતે કામ કરતા હોય છે। કોઈને પણ વિશ્વાસમાં હું આ સંસ્થાનો ઉપપ્રમુખ છું, જવાબદાર પ્રતિનિધિ હું, માજી ડિસ્ટ્રિક્ટ બેંકનો ચેરમેન હું, સહકારી ક્ષેત્રમાં વર્ષોથી આ કામ કરું છું અને પાર્ટીમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ષોથી આ કામ કરું છું ત્યારે મને પોતાને એવું લાગે છે કે બધાએ સાથે મળીને એકબીજાને વિશ્વાસમાં લઈને કામ કરવું જોઈએ। તે ન થતું હોવાને કારણે સ્વૈચ્છિક મેં રાજીનામું આપ્યું।